નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દોશી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 વિકલનથી સ્ટાર્ટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ખૂબ જ સરસ ચેપ્ટર છે, વાંધો નહીં આવે સમજવામાં. વિદ્યાર્થી મિત્રો, આપણું છેલ્લું ચેપ્ટર આવે છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના છે, એનું વ્યાખ્યા છે, વિકલન અને વિકલિત કોને કહેવાય. વિકલિત એટલે કે જે આપણે વિકલન કરવાના છીએ ને એ વિકલિત એટલે કે એક વખત જે આપણે તેની ઘાત ઘટાડીએ, જેનો આપણે સહગુણક આગળ લાવીએ, એ આપણું વિકલિત છે. અને એની જે પ્રક્રિયા કરીએ એને આપણે વિકલન કહીએ છીએ. કેટલાક પ્રમાણિત વિકલિતો છે એટલે કે એને નિયમો છે, વિકલન માટેના કાર્ય નિયમો. દ્વિતીય વિકલન આટલું આપણા કોર્સમાં છે. 5.6 એટલે કે વધતું ઘટતું વિધેય એ આપણા કોર્સમાં નથી વિદ્યાર્થી મિત્રો, એ 30% કોર્સમાં આવે છે. ત્યારબાદ 4 માર્કના દાખલામાં મહત્તમ ન્યૂનતમ કિંમત, સીમાંત આવક, સીમાંત ખર્ચ એ આપણા માટે આ 2 ટોપિક, આમ જુઓ તો 4, મહત્તમ ન્યૂનતમ, સીમાંત આવક, સીમાંત ખર્ચ, આ 4 ટોપિક આપણા 4 માર્કના દાખલામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને માંગની મૂલ્ય સાપેક્ષતા P વાળું સૂત્ર આપણા માટે 30% કોર્સમાં આવે છે, જે આપણે રદ થઈ ગયેલું છે. અને છેલ્લો મુદ્દો જે 4 માર્કમાં છે, ખર્ચનું વિધેય, ન્યૂનતમીકરણ અને તથા આમદાની વિધેય અને નફાનું વિધેયનું મહત્તમીકરણ. એટલે કે ટોટલ 7 મુદ્દા આવે છે. નફાનું મહત્તમીકરણ, આમદાની વિધેય અને નફાનું ખર્ચનું વિધેય, આટલી વસ્તુ આવે છે. સીમાંત ખર્ચ, સીમાંત આવક અને વિધેયનું મહત્તમ ન્યૂનતમ કિંમત. હવે તો સૌથી પહેલાં એના ગુણ ચેપ્ટરમાં કેટલા આવે છે, કેટલા ગુણનું ચેપ્ટર છે એ જોઈ લઈએ, અને કયા કયા વિભાગમાં પૂછાય છે એ સૌથી પહેલાં જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રકરણમાં સેક્શન A 2 MCQ પૂછાશે, એટલે કે ટોટલ 2 MCQ. આપણું 14મું અને 15મા નંબરનું MCQ છે એ વિકલનનું આવશે. સેક્શન B એમાં 2 VSQ છે, એ 29-30 નંબરમાં 2 VSQ પૂછાશે. સેક્શન C એમાં સૌથી છેલ્લો દાખલો આપણો 2 માર્કનો એક દાખલો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે સેક્શન E, જેમાં આપણા 4 માર્કના 2 દાખલા આવશે વિદ્યાર્થી મિત્રો. અહીં 4 માર્ક લખવાના રહી ગયા છે, ખાલી સેક્શન E એ તમારે યાદ રાખવાનું છે, 4 માર્કના 2 દાખલા વિદ્યાર્થી મિત્રો. આટલી વસ્તુ એટલે કે ટોટલ ચેપ્ટર આપણા 4 દૂને 8 માર્ક, 8 ને 2 10, 10 ને 2 12 ને 2 14 માર્ક, ટોટલ 14 માર્કનું ચેપ્ટર થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે તેની આપણે વ્યાખ્યાથી આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા આવે છે, ધારો કે F A ટેન્ડ્સ ટુ R અને A બિલોંગ્સ ટુ A, એટલે કે સ્મોલ a ના અથવા સ્મોલ x ના બધા ગણ કેપિટલ એમાં હોય, જ્યારે A, કેપિટલ A અને કેપિટલ R નો કોઈ વિવૃત અંતરાલ, વિવૃત અંતરાલ એટલે આપણે જે લક્ષમાં જોઈ ગયા છે, સવૃત્ત વિવૃત, વિવૃત સવૃત્ત, એમ વિવૃત અંતરાલ હોય એટલે કે બધા અવલોકનો એમાં સમાઈ જતા હોય છે. કે જો એનો વિવૃત અંતરાલ હોય એટલે કે R ના બધા ગણ છે ને એ એમાં સમાઈ ગયેલા હોય. જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, આપણે આ સૂત્ર, આવું સૂત્ર છે એ આપણે લક્ષમાં ભણી ગયેલા છીએ, લક્ષમાં આપણે 30% કોર્સમાં નીકળી ગયેલું છે. એટલે કે માત્ર અહીં આપણે વ્યાખ્યાની મદદથી ખાલી માત્ર યાદ રાખવાનું છે, બાકી કોઈ દાખલાની રીતે વ્યાખ્યાની મદદથી કોઈ પણ દાખલો આપણો 30% કોર્સમાં આવે છે, જે આપણે અહીં પૂછાતો નથી વિદ્યાર્થી મિત્રો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a એના છેદમાં h નું અસ્તિત્વ હોય, એટલે કે વ્યાખ્યાની મદદથી અસ્તિત્વ હોય, તો આ લક્ષને વિધેય f નું એ આગળનું વિકલિત કહેવાય છે, અથવા વિકલન ફળ કહેવાય. કા વિકલિત કહેવાય કા વિકલનનું ફળ કહેવાય છે. તેને સંકેતમાં આપણે f ડેશ a તરીકે દર્શાવાય છે. f ડેશ a વિકલન શોધવાની ક્રિયાને વિકલિત શોધવાની જે પ્રક્રિયા છે આખી, એને કહેવાય વિકલન કહેવાય છે. હવે તેની નીચે જેમ આપણે f ડેશ a કર્યું એમ f ડેશ a હોય, f ઓફ a હોય તો f ડેશ a કરીએ છીએ. ત્યારબાદ નીચેની પટ્ટીમાં તમને દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો કે જો y એ x નું વિધેય હોય, એટલે કે જેમ આપણે f ઓફ x કીધું કે f ઓફ a કીધું, એમ એની જગ્યાએ y હોય કે y એ x નું વિકલિત હોય, તો તેના વિકલનને આપણે dy અપોન dx, dy ના છેદમાં dx તરીકે દર્શાવાય છે. હવે તેની આપણે વિકલિત વ્યાખ્યાનો ઉપયોગ કરીને કેટલાક વિધિઓને વિકલિત મેળવીશું, પણ અહીંયા આપણા 30% કોર્સમાં છે, 30% કોર્સમાં આપણે પૂછાવાનું નથી. હવે 30%માં કયા તમને PDF મોકલી છે વિદ્યાર્થી મિત્રો, છતાં પણ અહીં તમને શો કરું છું કે કયા દાખલા નીકળી ગયા છે, જેને તમારે ચોપડીમાં રદ કરી નાખવાના છે. બાકી આપણે દાખલાની શરૂઆત આજે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ પ્રકરણમાંથી રદ કરેલ દાખલાની યાદી તમારી ટેક્સ્ટબુકમાં પણ ટીક કરતા જજો.
ઉદાહરણ 1 2 3 4 5 6 ઉદાહરણ 1 થી 6 જે વ્યાખ્યાની મદદવાળા છે એ પણ કાઢી નાખવાના છે. ત્યારબાદ ઉદાહરણ 13 14 23 24 અને 30 31 ટોટલ આપણા 35 36 ઉદાહરણ છે. એમાંથી આટલા ઉદાહરણ 6 ને 2 8 ને 2 10 10 ને 2 12 ઉદાહરણ ટોટલ 24 ઉદાહરણ કરવાના છે. સ્વાધ્યાય 5.1 આખો કેન્સલ છે, જેમાં 7 દાખલા છે 1 થી 7 એ સાથે 7 દાખલા આપણા વ્યાખ્યાના મદદથી છે એ આપણે કરવાના નથી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 5માં સીધા આવીએ છીએ, જેમાં વિભાગ બી એમાં એકેય દાખલો કાઢવાનો નથી, બધા દાખલા કરવાના છે. વિભાગ સી એનો 14મો દાખલો રિમૂવ કરજો વિદ્યાર્થી મિત્રો. અને વિભાગ ડી એમાંથી પહેલો બીજો ત્રીજો 11મો 12મો 13મો 16 17 ને 18 દાખલા આટલા દાખલા તમારે રિમૂવ કરવાના છે. ત્યારબાદ વિભાગ ઈ અને એફમાં બધા દાખલા, કેમ કે 4 માર્કના દાખલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વિભાગ ઈ અને એફમાંથી પૂછાતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી પહેલાં વિકલનના સાદા દાખલા સાદી રીત શીખી લઈએ, જેમાં પ્રથમવાર વિકલન દ્વિતીય વિકલન એ બંને વસ્તુ શીખી લઈએ. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 7 પછી આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌથી પહેલા થિયરી ભણી ગયા. થિયરીમાં માત્ર આપણે વ્યાખ્યા ભણ્યા છીએ, સિંગલ ટાઈમ વિકલન કેવી રીતે થાય તે વસ્તુ જોવાના છીએ આપણે. સૌથી પહેલા એ વસ્તુ કરતા પહેલા આપણે ફર્સ્ટ ટાઈમ વિકલન સેકન્ડ ટાઈમ વિકલન કેવી રીતે થાય છે પહેલા ફર્સ્ટ ટાઈમ વિકલન શીખી લો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા જે કાંઈ પણ વિકલન થાય છે માત્ર ને માત્ર જેની કિંમત સાથે x જોડાયેલો છે તેનું જ વિકલન થશે. જેની સાથે x જોડાયેલો નથી એટલે કે જેની માત્ર કિંમત જ આપેલી છે તો એનું વિકલન થવાનું નથી. એનું વિકલન એટલે કે શૂન્ય થશે. શૂન્યની વેલ્યુ આપણે વિકલનમાં કોઈ થતી નથી. હવે અહીંયા f of x ખાલી નમૂનાના તમને સમજાવવા માટે નમૂનાના દાખલા લીધેલા છે વિદ્યાર્થી મિત્રો. આમાં અને આમાં તમને ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ વિકલન બંને વસ્તુ સમજાવી દઉં છું. સૌથી પહેલા આપણે f of x એમાં 3x 5 આવું આપેલું છે. એટલે કે x કોની પાસે છે? માત્ર 3x પાસે છે. 5 પાસે કોઈ નથી એટલે કે આનું વિકલન થશે, પણ એ વિકલનની વેલ્યુ કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે f dash x is equal to, હવે આનું વિકલન એટલે આની પાસે ઘાત કેટલી હોય? હંમેશા x ની જે ઘાત હશે ને એ તમારા સહગુણક સાથે ગુણાઈ જશે અને ઘાત જે છે એનાથી એક ઘાત ઓછી થઈ જશે. એટલે કે અહીંયા કાઈ હોય તો કેટલી ઘાત હશે? 1 હશે. 1 તેરી 3 થઈ જશે. x ની માંથી એક ઘાત હતી એની કેવી ઘાત થઈ જશે? એક ઓછી થઈ જશે. એટલે કેટલા થઈ જશે? શૂન્ય. વત્તાના વત્તા અને ખાલી સંખ્યા આવી એની પાસે x તો છે નહીં, કેમ કે x ને સાપેક્ષમાં રાખીને વિકલન કરવાનું હોય. x તો છે નહીં, માત્ર સંખ્યા છે એટલે સંખ્યાનું વિકલન શું થશે? શૂન્ય થઈ જશે. હવે 3 ના 3 કોઈ પણ ની 0 ઘાત x ની 0 ઘાત જે આપણે આગળના પ્રકરણ નંબર 2 માં અસતત યાદચ્છિક ચલ એમાં પણ જોઈ ગયા છે. કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા થઈ જશે? 1 થઈ જશે. 3 એકા 3 વત્તા 0 એટલે કે જવાબ આપણો કેટલો થઈ જશે? f dash x નો જવાબ 3x વત્તા 5 નો જવાબ આપણો ડાયરેક્ટ 3. એટલે કે આનું શોર્ટકટ લખો, કદાચ 1 માર્કમાં પૂછે તો આટલો જવાબ લખી નાખો તો પણ વાંધો નથી, કે વિકલન આપણે આનું જ કરીએ. આનું તો 0 છે એટલે આનું વિકલન ના કરો તો પણ ચાલે. ખાલી લખવા ખાતર લખીએ કે 3 વત્તા 0 બરાબર 3. એવી જ વસ્તુ અહીંયા છે. આપણે f of x છે એનો આપણે f of f dash x કરવાનું છે. તો 7x ને શોર્ટકટમાં મૂકો તો 7 અને 10 નું શૂન્ય થઈ જશે. એટલે કે 7 + 0 એટલે કેટલા થઈ જશે? 7 થઈ જશે. આટલું થયું. હવે અહીંયા આપણી પાસે બીજી રકમ આવી છે. f of x is equal to 4x² + 3x. હવે આની પાસે ઘાત તો એને કેટલી મૂકી દઈએ? આપણે 1 મૂકી દઈએ. હવે આ ઘાત છે એને આપણે સહગુણક સાથે ગુણવાની છે. એટલે કે 2 ચોક 8x માથે 2 ઘાત ની કેટલી ઘાત થઈ જશે? 1 ઘાત થઈ જશે. 8x ની 1 ઘાત વત્તા 1 તેરી 3 x ની કેટલી ઘાત થઈ જશે? 1 ઘાત હતી, હવે કેટલી ઘાત થઈ જશે? 1 ઘાત જ ઘટાડવાની છે. એક સાથે બધી ઘાત જ ઘટાડવાની અને વિકલન હંમેશા એક પદનું કરવાનું, એક સાથે બધાનું કરવા નહીં જવાનું. એક નું કરશો એટલે ઓટોમેટિકલી આપણને આવડશે. ખાલી 2 માર્કના દાખલા માટે શીખી લો વિદ્યાર્થી મિત્રો. હવે 8x ની 1 ઘાત એટલે 8x લખું તો ચાલે. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ જાય છે. એટલે કે 3 કૌંસમાં 1 8x + 3 આ આપણું
વિકલન એટલે કે 4x વર્ગ વત્તા 3x એનું વિકલન કેટલું આવ્યું 8x વત્તા 3 આવે છે એટલે કે આ સિંગલ ટાઈમ વિકલન થયું f ડેશ x કહી શકાય હવે આને ને કદાચ મારે ડબલ ડેશ x કરવું હોય f ડબલ ડેશ x એટલે કે સિંગલ સેકન્ડ ટાઈમ વિકલન તો આ જે જવાબ આવ્યો છે એનું જ તે મારે વિકલન કરવાનું પાછું 8x નું વિકલન કેટલા થઈ જશે 8 3 નું વિકલન કેટલા થશે 0 એટલે કે જવાબ આપણો કેટલો આવશે 8 આવે છે તો આ બીજી વિકલન પહેલા આપણે ઓરિજિનલ રકમનું વિકલન કર્યું જે વિકલનનો જવાબ આવ્યો એનું વિકલન કર્યું તો એ સેકન્ડ ટાઈમ વિકલન થઈ જાય છે ત્યારબાદ હવે આપણે આ દાખલો ગણીએ f of x એને આપણે ફર્સ્ટ ટાઈમ વિકલન કરીએ સૌથી પહેલા 8x નો ઘન વત્તા 4x વર્ગ ઓછા 7x અહીંયા પ્લસ માઈનસ ગમે હોય જે નિશાની છે એને એ જ મૂકી દેવાની છે એમાં કોઈ બીજી વસ્તુ કરવાની નથી તો 3 ઘાત છે એને તમે આગળ લઈ લો 8 તેરીને 24 x ની માથે 3 ઘાતની કેટલી ઘાત કરવાની 1 ઘાત ઘટાડવાની એટલે કે 2 ઘાત વત્તા 2 ચોક 8 x ની 1 ઘાત ઓછા અહીંયા ઘાતનો કેટલીમાં લેવાની 1 સત્તુ 7 x ની શૂન્ય ઘાત કેટલું થઈ ગયું હવે કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે 1 થઈ જાય છે એટલે કે 24x નો વર્ગ વત્તા 8x ઓછા 7 આ આપણી કિંમત ફર્સ્ટ ટાઈમ વિકલન ની થઈ હવે આને મારે ડબલ ટાઈમ વિકલન કરવું હોય એટલે કે બીજી વખત વિકલન કરવું હોય સેકન્ડ ટાઈમ વિકલન આપણે સાપેક્ષ વિકલન વિકલિત અથવા આ જે પ્રક્રિયા કરીએ છીએ વિકલન કહી શકાય અને વિકલિત કહેવાય હવે અને દ્વિતીય વખત વિકલન કરવું હોય તો 2 * 24 24 દુ 48 x 8x નું 8 અને 7 નું 0 એટલે કે આપણું 48x 8 આપણું આ સેકન્ડ ટાઈમ વિકલન દ્વિતીય વિકલન આવે છે આ રીતે આપણે ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ વિકલન શીખી શકીએ છીએ ત્યારબાદ હવે આ બધા f of x વાળા હતા હવે એવી જ વસ્તુ અહીંયા y ના સ્વરૂપમાં આપી છે તો એને કઈ રીતે કરવી એ રીતે જોતા જજો સૌથી પહેલા મારે આને dy dx તો dy dx આના સ્ટેપ વધી જાય છે f of x માં સ્ટેપ નથી વધતા એમાં તો ડાયરેક્ટ વિકલન કરીએ છીએ આમાં તો કે d dx 9x ની 4 પેલા બધાને છૂટા પડ દેવાના માઈનસ d dx કૌંસમાં 8x નો ઘન d dx કૌંસમાં 4x માઈનસ d dx કૌંસમાં 3 રકમ બધાને કેવી કરી નાખવાની છૂટી કરી નાખવાની હવે તો કે એનું વિકલન કરવાનું છે એનું વિકલન કરવા માટે આપણે જેમ કરીએ છીએ તેમ જ તે ઘાતને આગળ લઈ લો 4 * 9 x ની માથે 4 ઘાતના કેટલા કરશો 4 - 1 માઈનસ ના માઈનસ 3 ઘાત આગળ આવશે 3 * 8 x ની માથે 3 - 1 થાય છે ત્યારબાદ અહીંયા ઘાતનો એટલે કેટલી બની લઈએ 1 * 4 x 1 - 1 અને 3 નું વિકલન આપણને પહેલેથી ખબર છે કે કોઈ પણ સંખ્યા હશે x ની સાથે સંખ્યા જોડાયેલી નહીં હોય તો એનું વિકલન આપણું 0 થાય છે હવે આનો જવાબ 4 * 36 x ની માથે 4 માંથી 1 જાય 3 વધશે 8 તેરીને 24 x નો વર્ગ વધશે 4 * 4 x ની શૂન્ય ઘાત તો હવે કયા વધ્યા 36x નો ઘન ઓછા 24x વર્ગ ઓછા ખાલી 4 એટલે x ની 0 એટલે 1 થઈ જશે 4 * 4 અને 0 નો કોઈ આપણે લખતા નથી આ રીતે વિકલન થયું હવે આપણે નીચે જોઈએ એટલે કે આ આપણું dy dx ની રીતે વિકલન થાય છે હવે નીચેનું એક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ લીધેલું છે જેમાં આપણે ફર્સ્ટ ટાઈમ એ કરશું સેકન્ડ ટાઈમ વિકલન પણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા dy dx હવે એટલું લખીએ એટલે કે બધાને આપણે છૂટું લખવાનું છે d dx 8x ની 5 ઘાત d dx 6x ની 4 ઘાત d dx 4x નો ઘન વત્તા d dx કૌંસમાં 7x વત્તા d dx કૌંસમાં 2 કેટલી વસ્તુ થઈ ગઈ હવે તો કે આનું આપણે વિકલન કરવાનું છે ઘાતને આગળ લઈ લો
5 ગુણ્યા 8 x ની માથે બાદબાકી સીધી કરીને જ કરવાની. એક ઘાત 5 ઘાત હોય 4 ઘાત કરી નાખવાની. 4 ગુણ્યા 6 x ની માથે 3 ઘાત ઓછા 3 ગુણ્યા 4 x ની માથે 2 ઘાત વત્તા આની માથે કાઈ ન હોય એટલે 1 ગુણ્યા 7 x ની શૂન્ય ઘાત અને 2 નું શૂન્ય. એટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે 8 × 40 x ની 4 ઘાત 4 6 24 x નો ઘન ઓછા 4 કરીને 12 x નો વર્ગ 7 × 7 કોઈ પણની 0 ઘાત એટલે 1 - 0 એટલે કે જવાબ આપણો આવે છે 40 x ની 4 ઘાત 24 x નો ઘન ઓછા 12 x નો વર્ગ વત્તા 7 × 7. આ આપણું ફર્સ્ટ ટાઈમ વિકલન. હવે એનું ડબલ ટાઈમ વિકલન કરવું છે. તો ડબલ ટાઈમ વિકલન કરવામાં આપણે ડાયરેક્ટ સીધું કરી નાખીએ આપણે કે d2 y dx2 4 ગુણ્યા 40 એટલે કે 160 x ની 3 ઘાત 24 તેરી 72 x નો વર્ગ 12 દુ 24 x ની 1 ઘાત અને 7 નું વિકલન 0 થઈ ગયું છે. આ રીતે આપણે ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ બંને વિકલન જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તો કે આપણે ઉદાહરણ નંબર 7 થી આ તમારે દાખલા લખવા હોય ફેરબુકમાં ખાલી સમજણ માટે તો લખી શકો છો. ન લખવા હોય ડાયરેક્ટ ઉદાહરણ 7 થી આજના જેટલા દાખલા થાય વિદ્યાર્થી મિત્રો ખાસ રિવિઝન અને ફેરબુકમાં લખવું કમ્પલસરી છે. એટલું લખી નાખજો એટલે રિવિઝન 2 માર્કના દાખલા તો કમસે કમ તમને આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2 માર્કના દાખલામાં બીજું કોઈ વસ્તુ આવતો નથી. તમને એક વખત વિકલન અથવા બે વખત વિકલન અને એમાં માત્ર x ની કિંમત મૂકવાની કહે છે. બીજી કોઈ વસ્તુ આવતી નથી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઉદાહરણ નંબર 7 થી શરૂઆત કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 7 ની રકમથી આગળ વધીએ છીએ. જેમાં આપણને ઉદાહરણ નંબર 7 ની રકમ આપી છે y x ની 4 ઘાત -3x² વત્તા 2x - 3 એટલી કિંમત આપેલી છે. તમારા પાના નંબર તમને આપેલા છે. પાના નંબર તમારો 174 ઉપર છે. હવે y આપેલો છે એટલે કે એનો આપણે dy/dx માં ફેરવવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે આને લખીએ dy/dx. હવે d/dx માત્ર કે y ને સાપેક્ષ y ની કિંમત શોધવાની છે એટલે કે d/dx જ વધારાનું છે જેને આપણે બધી જગ્યાએ આપણે લખતા જઈએ. x ની d/dx x ની 4 ઘાત માઈનસ d/dx 3x નો વર્ગ વત્તા d/dx કૌંસમાં 2x માઈનસ d/dx કૌંસમાં 3. આટલી પેલા સિમ્પલ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે તો કે ડાયરેક્ટ હવે આપણે એને ઘાત આગળ લાવીએ છીએ. બે માર્કનો દાખલો છે. મિનિમમ આપણે 4 સ્ટેપ 3 સ્ટેપ 4 સ્ટેપ થાય એટલી વસ્તુ તો કરવી જ અનિવાર્ય છે. તો 4 ઘાત છે એને આગળ લાવીએ. 4 એને ગુણ્યા x માથે 4 - 1 આપણે ડાયરેક્ટ આપેલ છે પણ એને આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. માઈનસ ના માઈનસ 2 ઘાત આગળ 2 ગુણ્યા 3 x ની માથે 2 - 1 આટલું થયું વત્તા અહીંયા કાઈ ઘાત ન હોય એટલે કેટલી માની લઈએ છે આપણે 1 માની લઈએ છે. 1 ગુણ્યા 2 x ની માથે 1 - 1 અને માત્ર ખાલી સંખ્યા આપી આપણને એટલે કે એ ત્રણ સંખ્યા છે એનું વિકલન આપણું શૂન્ય થઈ જાય છે. હવે તો કે dy/dx આ વસ્તુ થયું. હવે dy/dx હવે આનું સાદુરૂપ 4 ના 4 x ની માથે 4 માંથી 1 5 જશે એટલે વધે છે 3 વધે છે ઓછા 2 તેરી 6 x ની માથે 2 માંથી 1 જશે તો કેટલા વધે છે 1 વધે છે. 2 એકા 2 x ની શૂન્ય ઘાત પછી શૂન્ય કઈ લખવાનો રહેતો નથી. આટલી વસ્તુ થઈ ગઈ. હવે માત્ર સાદુરૂપ આપણે 4x નો ઘન ઓછા 6x x ની 1 ઘાત લખો x ખાલી લખો તો પણ ચાલે છે વત્તા કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા થઈ જાય છે આપણા માટે 1 થઈ જાય છે એટલે કે 4x નો ઘન ઓછા 6x વત્તા 2 આ આપણો 2 માર્કનો દાખલો પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આટલા સ્ટેપ લખવા આપણા માટે અનિવાર્ય બની જાય છે. 1 2 3 4 ને 5 સ્ટેપ. કદાચ તમારે આ સ્ટેપ ન લખો ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે એટલે પણ 4 સ્ટેપ તો મિનિમમ લખવા કમ્પલસરી આવે છે.
ત્યારબાદ આપણું ઉદાહરણ નંબર 8 છે, પણ એ વર્ગમૂળ વાળું છે. થોડીક પદ્ધતિ એટલે કે પદ્ધતિ આની જ છે, પણ થોડી તકલીફ પડે એવી વસ્તુ છે. પણ એ પહેલા ઉદાહરણ નંબર 19 લઈ લઈએ, ત્યારબાદ ઉદાહરણ 20 લઈ લઈએ, જે સિમ્પલ વસ્તુ છે કે આજના લેક્ચરમાં માત્ર આપણે સિમ્પલ દાખલા જ લીધેલા છે વિદ્યાર્થી મિત્રો. એનાથી વસ્તુ એક પણ વસ્તુ આપણે અઘરી લીધેલી નથી, જે વસ્તુ તમને આવડે એટલા માટે. ઉદાહરણ નંબર 19 લીધું છે, ઉદાહરણ નંબર 20 લીધું છે, ત્યારબાદ ઉદાહરણ નંબર આપણે 21 અને 22 પણ સાકેત દ્વિતીય વિકલન આપણે શીખી ગયા છીએ. ઉદાહરણ નંબર 21 અને ઉદાહરણ નંબર 22 આટલું આપણે લેવાના છીએ. આગળ પછી સ્વાધ્યાયના દાખલા કયા આવે છે એ પણ આપણે લેવાના છીએ. પણ સૌથી પહેલા આપણે ઉદાહરણ નંબર 19 કે જે તમારો પાના નંબર છે 179 પરનો પેજ નંબર છે તમારો. અહીંયા લખું છું પેજ નંબર 179 અને અહીંયા પેજ નંબર છે 180. પણ હવે કઈ રીતે? આમાં તો y હતું એટલે આપણે dy/dx ને d/dx d/dx કીધું. આમાં f of x આપ્યું છે. ડાયરેક્ટ સીધું શું શોધવાનું કીધું છે આપણને? f dash x સિંગલ લાઈન વિકલન અને x ની વેલ્યુ મૂકી દેવાની કીધી છે આપણને. x ની જગ્યાએ 1 મૂકી દેવાનું. પણ વિકલન થયા પછી એક વખત વિકલન થાય પછી સૌથી પહેલા આપણે રકમ લખી નાખીએ. f of x 3x² + 2x + 1 આટલું થઈ ગયું. આમાં કોઈ અવયવ કે એવું પાડવાનું રહેતું નથી વિદ્યાર્થી મિત્રો. હવે એનો ફર્સ્ટ ટાઈમ વિકલન f dash x = 2 ઘાત છે એને આપણે આગળ લઈ લઈએ. 2 ઘાત એને ગુણ્યા 3 x ની માથે 2 - 1 વત્તા અહીંયા 1 ઘાત હોય 1 ઘાતને આપણે આગળ લેશું 1 ગુણ્યા 2 x ની માથે 1 - 1 અને 1 નું વિકલન આપણું કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે એનું સાદુરૂપ 3 દુ 6 x ની 1 ઘાત 2 કા 2 x ની 0 ઘાત 0 નો આપણે લખતા નથી એટલે કે સાદુરૂપ 6x + 2 કૌંસમાં 1 x ની 0 ઘાત એટલે કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા થઈ જાય છે? 1 એટલે કે 6x + 2 આ જવાબ આપણે આવે છે માત્ર f dash x નો જવાબ આવે છે આપણો. હવે x બરાબર આપણે કેટલો મૂકવાનું કીધું છે? 1 મૂકવાનું કીધું છે. x બરાબર 1 મૂકી દઈએ. f dash 1 કૌંસમાં બરાબર = 6 કૌંસમાં 1 + 2 6 એકા 6 + 2 6 ને 2 8. આટલી વસ્તુ બે વારમાં આ દાખલા પર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં માત્ર આપણે ફર્સ્ટ ટાઈમ વિકલન કરી એમાં માત્ર x ની કિંમત પુટ આઉટ કરવાની છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 20 છે. એમાં f of x = x² - x + 3. એમાં આપણને પહેલા તો ફર્સ્ટ ટાઈમ વિકલન અને ફર્સ્ટ ટાઈમ વિકલન થાય પછી f dash x ની કેટલી કિંમત આપીશ? x. ત્યારે x ની કિંમત અહીંયા x ની કિંમત આપી દીધી ત્યારે આપણે કિંમત શોધી. હવે x ની કિંમત શોધવાની છે. સૌથી પહેલા આપણે રકમ લખી નાખીએ. f of x = x² - x + 3. ઘાત ન હોય એટલે કેટલા મૂકી દઈએ? આપણે 1 મૂકી દઈએ. હવે સૌથી પહેલા આપણે ફર્સ્ટ ટાઈમ વિકલન કરી નાખીએ. 2 ઘાત છે એને આપણે આગળ લઈએ. 2 ની x ઘાત 2 - 1 1 ઘાત છે એને ગુણ્યા x 1 માંથી 1 જાય વત્તા 3 નું વિકલન 0 થઈ જાય છે. તો આનું વિકલન આવશે 2x ની 1 ઘાત ઓછા 1 x ની 0 ઘાત અને 0 કઈ લખતા નથી એટલે કે 2x ની 1 ઘાત એટલે ખાલી 2x લખીએ ઓછા 1 કોઈ પણ ની 0 ઘાત એટલે 1 એકા 1 થઈ જશે એટલે કે 2x - 1 વધે છે. આપણે ખાલી માત્ર આપણે વધે છે કેટલો આન્સર? 2x - 1. હવે એ કેટલો જવાબ આવ્યો? f dash x નો જવાબ આવ્યો આપણે. હવે f dash x પોતે કેટલો આપ્યો છે આપણને? 0 એટલે કે આખાની બરાબર કેટલો છે? 0 = 2x - 1 -1 આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે કે 0 + 1 બરાબર 2x 0 + 1 એટલે 1 2 અને x નો સૂત્ર ગુણાકારનો છે. x ને સૂત્ર ન કરતા 2 ગુણાકાર આ બાજુ આવી જશે તો ભાગાકાર એટલે કે x ની કિંમત થઈ જશે 1/2 થઈ જાય છે. તો આ રીતે આપણને x ની કિંમત મળે છે. x ની કિંમત આપણે 1/2 થાય છે. એટલા આપણા ઉદાહરણ નંબર 7, ઉદાહરણ નંબર આપણે 19 અને ઉદાહરણ નંબર 20 કર્યા.
આગળ આપણે ઉદાહરણ નંબર 21 નો આપણે કેવો પ્રકારનો દાખલો આવે છે એ પણ સાથે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો આવે છે ઉદાહરણ નંબર 21. હવે ઉદાહરણ નંબર 21 જેમાં આપણે પેજ નંબર 180 ઉપરનું છે. 180 માં y બરાબર આપણે કિંમત આપેલી છે કે 3x ની 4 ઘાત ઓછા 2x ઘન વત્તા x² ઓછા 8x વત્તા 7. તો આટલાનું જ આપણે સૌથી પહેલા ફર્સ્ટ ટાઈમ અને એમાં પણ ડબલ ટાઈમ વિકલન અને પછી x ની કિંમત આપણને મૂકવાની કીધી છે. તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ ટાઈમ વિકલન નાખીએ. ફર્સ્ટ ટાઈમ વિકલન થાય પછી એનું સેકન્ડ ટાઈમ વિકલન કરવાનું છે. તો સૌથી પહેલા dy/dx. તો d/dx સંપૂર્ણ કૌંસમાં લખી નાખો. છૂટું છૂટું ન લખો તો પણ ચાલે છે. x² ઓછા 8x વત્તા 7. આનું આપણે વિકલન કરવાનું છે. તો વિકલનનો ડાયરેક્ટ જવાબ લખો 4 3 12 ઘાત 4 છે. એના કેટલા કરી નાખશો? 3 કરી નાખશો. ઓછા 3 દુ 6x 3 ઘાતના 2 ઘાત વત્તા 2 ઘાત 2 ગુણ્યા આગળ લઈ લો 2x ની માથે કેટલી ઘાત? 1 ઘાત. અહીંયા ઘાત 1 હોય 1 8 8 x ની 0 ઘાત અને 7 નું વિકલન 0. તો નેટ આપણો જવાબ 12x ઘન ઓછા 6x વર્ગ વત્તા 2x ઓછા 8. પછી જ્યારે ડબલ ટાઈમ વિકલન હોય એટલે આપણે એક કરીને પાછું સ્ટેપ કરવું એવો કોઈ મતલબ રહેતો નથી. ખાલી 8 લખી નાખો. અત્યારે આપણે શીખવા માટે ખાલી લખીએ છીએ કે કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય છે. એટલે કે નેટ આપણી રકમ ફર્સ્ટ ટાઈમ વિકલન dy/dx એનો ફર્સ્ટ ટાઈમ વિકલનનો ફાઇનલ જવાબ આપણો આવે છે 12x નો ઘન ઓછા 6x વર્ગ વત્તા 2x માઈનસ 8. આપણું ફર્સ્ટ ટાઈમ કીધું. હવે એને ડબલ ટાઈમ કરવાનું છે. તો દ્વિતીય વિકલન d2y એના છેદમાં dx². તો d/dx જવાબ આ લખવાનો છે. ઓરિજિનલ રકમ એક વખત થઈ ગયું છે 12x નો ઘન ઓછા 6x વર્ગ વત્તા 2x ઓછા 8. આમાં કોઈ કોમન કાઢવું કે કોઈ વસ્તુ આવતી નથી. હવે આનો ડાયરેક્ટ 12 ગુણ્યા 3 12 થઈને 36 x ની માથે 3 ઘાતના કેટલા ઘાત કરશો? 2 ઘાત માઈનસ 6 દુ 12 x ની કેટલી ઘાત થશે? 1 ઘાત વત્તા અહીંયા ઘાત કેટલી હશે? 1 1 ગુણ્યા 2 2 કા 2 x ની કેટલી ઘાત થઈ જશે? 0. કેમ કે 1 ઘાત 1 માંથી બાદ કરો એટલે 0 અને 8 ની 0. એટલે કે નેટ રકમ આપણી આવે છે 36x વર્ગ ઓછા 12x વત્તા 2. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ જાય છે. હવે x ની કિંમત આપણને કેટલી મૂકવાની કીધી છે? 1 મૂકવાની કીધી છે. હવે x ની કિંમત આપણે 1 મૂકીએ. ડાયરેક્ટ આપણે માત્ર કિંમત જ મૂકવાની છે 36. અહીંયા ખાલી લખી નાખવાનો x બરાબર 1 મૂકતા 36 કૌંસમાં 1 નો વર્ગ ઓછા 12 કૌંસમાં 1 વત્તા 2 1 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 12 એકા 12 વત્તા 2 36 એકા 36 36 માંથી 12 ગયા 36 માંથી 12 ગયા તો પલળે ના જવાય. 36 માંથી 12 ગયા તો 24 24 વત્તા 2 એટલે કે 26. હવે આપણો જવાબ ફાઇનલી આવો 26 જવાબ આપણને મળે છે. પહેલા આપણે ફર્સ્ટ ટાઈમ વિકલન કર્યું. ફર્સ્ટ ટાઈમ વિકલનનો જવાબ મળી ગયો આપણને. હવે એ જવાબ મળ્યા તો આપણે સેકન્ડ ટાઈમ વિકલન કર્યું. આ સેકન્ડ ટાઈમ વિકલનનો જવાબ મળ્યો. ત્યારબાદ આપણે x ની કિંમત મૂકવાની કીધી. x ની કિંમત આપણે મૂકી દીધી છે વિદ્યાર્થી મિત્રો. આપણો ઉદાહરણ નંબર 21 થયો. ત્યારબાદ ઉદાહરણ નંબર 22 ઉપર આપણે જઈએ છીએ. ઉદાહરણ નંબર 22 જેમાં આપણે કીધું છે f of x = 4x નો ઘન વત્તા 2x² વત્તા 7x વત્તા 9. એમાં ડબલ ટાઈમ કરવાનું છે અને x ને શોધવાનો છે પાછો. તો સૌથી પહેલા આપણે સિંગલ ટાઈમ વિકલન જેનો ડાયરેક્ટ કરવાનું છે 3 ચોક 12. x ની કેટલી ઘાત આપણી? 2 ઘાત 2 દુ 4 x ની કેટલી ઘાત? 1 ઘાત. અહીંયા ઘાત નો તો કેટલી માની લેવાની? 1 દુ 7 x ની કેટલી ઘાત? 0 વત્તા 9 નું 0 વિકલન. તો ફાઇનલી આપણો આન્સર આવે છે 12x વર્ગ વત્તા 4x વત્તા 7. આપણું ફર્સ્ટ ટાઈમ વિકલન થઈ ગયું. હવે એને ડબલ ટાઈમ કરવાનું છે. f ડબલ ડેશ x = 12 દુને 24x વત્તા 4x નું 1 ચોક 4 x ની 0 ઘાત
વત્તા 7 નો વિકલન એટલે 0 થાય છે. હવે આપણો જવાબ આવે છે 24x વત્તા 4 x ની 0 ઘાત એટલે 1 થી જાય છે અને 0 કઈ લખતા નથી એટલે 24x વત્તા 4 એકા 4 આપણું ડબલ ટાઈમ વિકલન. હવે f ડબલ ડેશ x એ કેટલો આપ્યો છે આપણને 52 આપ્યો છે એટલે કે અહીં 52 is equal to 24x વત્તા 4 પ્લસ 4 આ બાજુ જશે તો માઈનસ 4 માત્ર સાદુરૂપ આપવાથી આપણને x ની કિંમત મળી શકે છે. 52 માંથી 4 જશે તો કેટલા વધે છે 48 બરાબર 24x x શોધવાનો છે જેને આપણે સૂત્રનો કરતા બનાવીએ 24 ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર 48 ભાગ્યા 24 એટલે કે 24 દુ 48. જો f ડેશ ડબલ ડેશ x બરાબર 52 હોય તો x ની કિંમત આપણે કેટલી આવે છે 2 આવે છે મિત્રો. આ રીતના ઉદાહરણ નંબર 21 અને 22 થયા. હવે આપણે વિભાગ B નો આપણો દાખલો છે એ પ્રશ્ન નંબર 11 આવે છે. એ પ્રશ્ન નંબર 11 અને 12 અત્યારે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચર થી વિભાગ C ના દાખલા ગણીશું વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે પ્રશ્ન નંબર 11 અને એની નીચે આપણે પ્રશ્ન નંબર 12 ની રકમ લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. f of x 7x વર્ગ ઓછા 6x વત્તા 5 અને ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે એ આપણે રકમ મોટી છે ત્યાં નથી લેતા માત્ર પ્રશ્ન નંબર 11 કરીએ છીએ. f dash x ડાયરેક્ટ નાખીએ એક જ વાતમાં છે 7 દુ 14 x ની 1 ઘાત 6 1 6 6 x ની 0 ઘાત 5 નું વિકલન 0 એટલે કે 14x 6 કૌંસમાં 1 14x 6 આપણું ફર્સ્ટ ટાઈમ વિકલન 1 માર્કમાં પૂરું થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 12 વિભાગ B નો પ્રશ્ન નંબર 12 ઉપર નજર કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 થી શરૂઆત થાય છે. y 6x નો ઘન વત્તા 7/2 x વર્ગ વત્તા 6/5 x ની માથે કાંઈ આપ્યું નથી એટલે લઈએ -8. એક વાતમાં છે માત્ર dy/dx d/dx કૌંસમાં લઈએ કે 6x નો ઘન છેદમાં વત્તા 7/2 x વર્ગ 6/5 x ની 1 ઘાત ઓછા 8 આનું વિકલન ડાયરેક્ટ કરીએ 3 ગુણ્યા 6 x ની માથે 2 ઘાત વત્તા આ 2 ઘાત આગળ આવશે 2 ગુણ્યા 7 એના છેદમાં 2 તો છે તે આપણે અને x ની ઘાત કેટલી થઈ જશે 1 થઈ જશે 1 એને ગુણ્યા 6 છેદમાં 5 x ની 0 ઘાત અને 8 નું 0 એટલું થઈ ગયું 36 18x વર્ગ 2 ઉડી જાય છે એટલે કે વધે 7x ની 1 ઘાત લખો તો ઠીક છે તો લખો ત્યાં કમ્પલસરી નથી 6 એકા 6 x ની 0 ઘાત એટલે 1 છેદમાં 5 અને 0 એટલે કે 18x વર્ગ વત્તા 7x વત્તા 6 ના છેદમાં 5. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આજના લેક્ચરમાં તમે થિયરી સાથે તમે દાખલાના પણ વિડિયો જોઈ ગયા છો સમજી લીધું છે તમારી ફેરબુકમાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીના જે કંઈ પણ દાખલા થયા હજી આપણે 2 માર્કના દાખલા થોડા બાકી છે એ આવતા લેક્ચરમાં આપણે પૂર્ણ કરી નાખશું. ત્યારબાદ આપણે મોટા દાખલા ઉપર જઈએ છીએ અને સૌથી પહેલા તમને જે ગ્રુપમાં PDF મોકલી છે એમાં તમારા રદ કરેલા છે કંઈ પણ દાખલા છે એ સંપૂર્ણ આંકડાશાસ્ત્ર સંપૂર્ણના આપેલા છે. અત્યારે માત્ર ખાલી વિજ્ઞાનના તમે દાખલા જોઈ લેજો કે એમાંથી કયા કયા રદ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. એટલે ફેરબુકમાં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. આભાર.